टीडीओ साहेब श्री अशोकभाई के ठक्कर, असिस्टंट टीडीओ साहेब श्री जयवर्धनभाई पटेल, પછી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી તાલુકા પંચાયત પાટણ નરેશભાઈ અને સીઆરસી કોઓર્ડિનેટર સાહેબ શ્રી ગીતાબેન રાજપૂત તેમજ ગૌરવભાઈ પટેલ આજરોજ અમારી ઓબલેસન પ્રાથમિક શાળામાં 23મી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આવી બાલવાટિકા અને ઓગણવાડીના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો અને આપણા ઓબલેસન ગામ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ પટેલ અને શિક્ષક સ્ટાફગણોએ સરસ કાર્યક્રમ પૂરો પાડી અને ઓબલેસન ગામમાં નાના મોટા આવેલા વડીલોએ સરસ કાર્યક્રમમાં હાજરી આપી અને ત્યાર પછી આવેલા મહેમાનશ્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પછી શાળાની મુલાકાત કરી અને પછી ગામના વડીલો અને શિક્ષકો સાથે બેઠક મંત્રણા કરી અને મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, જોવાની મજા આવી જશે. તો ચલો શરૂ કરીએ વિડીયો. મહાનુભાવો ઉપસ્થિત થવાના હતા એ આપણી સમક્ષ પધારી ચૂક્યા છે. તો મિત્રો મહેમાનો દ્વારા આપણે સરસ્વતી માતાનું પૂજન કરી અને કાર્યક્રમને આગળ વધારીશું. તો મિત્રો આપણા ટીડીઓ સાહેબ શ્રી અશોકભાઈ કે ઠક્કર, આસિસ્ટન્ટ ટીડીઓ સાહેબ શ્રી જયવર્ધનભાઈ પટેલ, પછી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી તાલુકા પંચાયત પાટણ નરેશભાઈ અને સીઆરસી કોઓર્ડિનેટર સાહેબ શ્રી ગીતાબેન રાજપૂત તેમજ ગૌરવભાઈ અને ઓબલેસન પ્રાથમિક શાળામાં આવેલા મહેમાનોને દીકરીઓ દ્વારા પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત પાટણના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ સાહેબનું સન્માન કરવા માટે હું ધોરણ 8ની વિદ્યાર્થીની ઠાકોર ખુશીબેનને વિનંતી કરું કે સાહેબશ્રીનું પુસ્તક આપીને સન્માન કરે. શ્રીમતી ગીતાબેન રાજપૂતનું સન્માન કરવા માટે હું ધોરણ 7ની વિદ્યાર્થીની ઠાકોર પૂજાબેનને વિનંતી કરું કે તેઓ બેનશ્રીનું પુસ્તક આપીને સન્માન કરે. એવા શ્રી ગૌરાંગભાઈ પટેલ સાહેબનું પુસ્તક આપીને સન્માન કરવા માટે હું ધોરણ 7ની વિદ્યાર્થીની ઠાકોર રોશનીબેન રાજેશજીને વિનંતી કરું કે સાહેબશ્રીનું સન્માન કરે.
સન્માન અને સ્વાગત કાર્યક્રમ પછી આગળનો જે દોર છે એના સભ્ય એવા શ્રી આશીષજી ઠાકોરનું પણ આપણે આ તબક્કે પુસ્તક આપીને સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો આપણે ઠાકોર પૂજાબેનને વિનંતી કરીશું કે તેઓ સમિતિના સભ્ય આશીષજીનું પણ પુસ્તક આપીને સન્માન કરે. સન્માન બાદ આપણે લક્ષ્મીબેન તમે આ બાજુ તમે સીધા જો આ બાજુ બેટા ચોપડો તથા બોલપેન આપીને સન્માનિત કરવા માટે હું સાહેબશ્રીને વિનંતી કરું છું. તેમજ આ તમામ વિદ્યાર્થીઓને સન્માન પ્રાપ્ત કરવા માટે સ્ટેજ પર આમંત્રિત કરું છું. બાલવાટિકામાં પ્રથમ નંબર ઠાકોર મેશ્વા કલ્પેશજી. ધોરણ 1 માં પ્રથમ નંબર સોલંકી જયવી મહેન્દ્રસિંહ. ધોરણ 2 માં પ્રથમ નંબર તેલમા સુહાગ કલ્પેશભાઈ. ધોરણ 3 માં પ્રથમ નંબર હાલ તાળીઓ નહીં પાડીએ ઠાકોર સંસ્કાર રાજેશજી. ધોરણ
4 માં પ્રથમ નંબર ઠાકોર પ્રિયા કિરણજી. ધોરણ 5 માં પ્રથમ નંબર ઠાકોર દિનેશ નાગજીજી. ધોરણ 6 માં પ્રથમ નંબર ઠાકોર રોશની રાજેશજી. ધોરણ 7 માં પ્રથમ નંબર ઠાકોર રોનક જસવંતજી. ધોરણ 8 માં પ્રથમ નંબર ઠાકોર સુરેશજી અજમલજી. ધોરણ 8 માં પ્રથમ નંબર ઠાકોર સાહિલજી દિનેશજી. હવે ગત વર્ષે જે વિદ્યાર્થીઓએ નિયમિત શાળામાં હાજર રહી 100% હાજરી દર્શાવી છે તેવા વિદ્યાર્થીઓને સન્માન માટે હું સ્ટેજ પર આમંત્રિત કરું છું તથા સાહેબશ્રી ઠાકોર તિથિ ભોલાજી. ધોરણ 2 સેનમાં સુહાગ કલ્પેશભાઈ. ધોરણ 3 ઠાકોર નવ્યા રણજીતજી. ધોરણ 4 ઠાકોર પ્રિયાંશી દિનેશજી. ધોરણ 5 ઠાકોર શ્રદ્ધા મગનજી. ધોરણ 6 ઠાકોર રોશની રાજેશજી. ધોરણ 7 ઠાકોર સાહિલ વિષ્ણુજી. ધોરણ 8 ઠાકોર અનિતા રાજેશજી. ધોરણ 8 ઠાકોર પ્રિયાંશી રણજીતજી. ઠાકોર વિક્રમ નાગજીજી. ઠાકોર અશ્વિન કીર્તિજી. સેનમાં ધ્રુવ ભીખાભાઈ. ઠાકોર જાનકી અમરતજી. ઠાકોર જાનકી લાલાજી. ઠાકોર રોશની રાજેશજી. ઠાકોર આશા દશરથજી. ઠાકોર પ્રિન્સ દિનેશજી. ઠાકોર ઋષિક દિવાનજી. આજે અમે જોયું આજે બહુ મોટું કામ કર્યું પરિવારને ન્યાય પરીક્ષામાં ઉતાર વાંધો નહીં. ઠાકોર સાહિલ દિનેશજી. ઠાકોર અશ્વિન હેમાજી.
ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી છે. સ્વાસ્થ્ય કે ખેતી, શિક્ષણ કે સુરક્ષાની બાબત હોય, દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ફાળો અગત્યનો છે. આજે આપણો ભારત દેશ ટેકનોલોજીની બાબતમાં સ્વાવલંબી બન્યો છે, જેમાં આપણા દેશના વૈજ્ઞાનિકો ડોક્ટર વિક્રમ સારાભાઈ, સીવી રામન, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવા અનેક વૈજ્ઞાનિકોનો ફાળો ખૂબ અગત્યનો છે. યાત્રા